નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરાના મુજબ મહુડા વિશ્વામિત્રી વિસ્તારમાં આવેલા શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે દર રવિવારે જરૂરિયાતમંદ અને ગરીબ બાળકો માટે પૌષ્ટિક ભોજનની સેવા હાટકેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના વૈભવ મહંત અને તેઓની ટીમ દ્વારા કરવામાં આવતું હશે। આ સેવાકીય પ્રવૃત્તિનો લાભ આશરે 225 જેટલા બાળકો લઈ રહ્યા છે। બાળકોને પૌષ્ટિક ભોજન સાથે વિવિધ ઉપયોગી માહિતી તેમજ આધ્યાત્મિક જ્ઞાન પણ આપવામાં આવે છે। આ અંતર્ગત આજે રવિવારે માંજલપુર પોલીસ સ્ટેશનની સી ટીમની બહેનોએ બાળકો સાથે સંવાદ કર્યો હતો। આ સંવાદ દરમિયાન બાળકોને પોલીસની કામગીરી, પોલીસની વિવિધ જવાબદારીઓ તેમજ પોલીસની મદદ ક્યારે અને કેવી રીતે મેળવી શકાય તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। પોલીસ પ્રત્યે બાળકોમાં જાગૃતિ અને વિશ્વાસ વધે તેમજ બાળકોને કાયદો અને સુરક્ષા અંગે જરૂરી સમજ મળે તે હેતુથી આ જ્ઞાનવર્ધક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હાટકેશ્વર મંદિર ખાતે ચાલી રહેલી આ સેવાકીય પ્રવૃત્તિ પૌષ્ટિક ભોજનની સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ, જ્ઞાન અને આધ્યાત્મિક માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે। હાટકેશ્વર મહાદેવની જય। હાટકેશ્વર મહાદેવ વિશ્વામિત્રી મુજમડા પાસે મોટું મંદિર આવેલું છે। આ પ્રવૃત્તિ બાળકોને જમાડ છેલ્લા 3 વર્ષથી અમારી પ્રવૃત્તિ ચાલે છે। એમાં છેલ્લા 1 વર્ષથી અમે દર રવિવારે બાળકોને વિવિધ પ્રકારના શિક્ષણ મળે એવા કાર્યો કરીએ છીએ। જેમાં પોલીસ ખાતામાંથી આવે છે બહેનો શીખવાડવા માટે, આધ્યાત્મિક ગુરુઓ આવે છે, સાધ્વીજીઓ આવે છે। એ સિવાય બાળકોને યોગા પણ શીખવવામાં આવે છે, પ્રાણાયામ શીખવવામાં આવે છે, કસરત પણ શીખવવામાં આવે છે અને એ લોકોને શૈક્ષણિક રીતે કામ લાગે એ પ્રમાણે દરેક એમને લગતી સામગ્રીનું પણ વિતરણ કરવામાં આવે છે। બાળકોને ખૂબ જરૂરિયાત છે અત્યારે શીખવાડવાની, જે અત્યારે અમે આ કરી રહ્યા છીએ અને ભવિષ્યનો બાળક જે સુધરે અને ભવિષ્યમાં સનાતનમાં બાળક શીખે, આગળ આવે એવી અમારી પ્રવૃત્તિ છે। આ પ્રવૃત્તિ અમે ઘણા વખતથી ચલાવી રહ્યા છીએ અને વડોદરાની જનતાને વિનંતી કે જેઓ પાસે કંઈ પણ શીખવાડવાની પ્રવૃત્તિ હોય તેઓ પણ અમારા મંદિરનો સંપર્ક, ટ્રસ્ટીનો સંપર્ક કરી શકે છે। તેઓ આવીને બાળકોને આ માટે શૈક્ષણિક કે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ શીખવાડી શકે છે, જેની હું તમે આમંત્રિત કરું છું। મારું નામ આજે માંજલપુર સી ટીમ તરફથી બાળકોને બેડ ટચ, ગુડ ટચ વિશે માહિતી આપવામાં આવી, ક્યારે શું કરવું અને કયા નંબર પર ફોન કરવો, મા બાપને જાણ કરવી એ વિશે વિસ્તૃત માહિતી આપણી માંજલપુર સી ટીમની બહેનો દ્વારા આપવામાં આવી છે, જે ખૂબ જ અગત્યની છે અને બાળકોને ભવિષ્યમાં ખૂબ ઉપયોગી નીવડે અને અત્યારે સંજોગોમાં પણ જે બનાવો બની રહ્યા છે એમાં બાળકોને બહુ જ કામ લાગશે એ મારી ખાતરી છે। વિભવ મહેતા।